પરમાત્મામય. તો આ તો સાક્ષાત પરમાત્મા 16 કળાએ પધાર્યા છે. બોલ્યું શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરમાત્મા સાક્ષાત પધાર્યા છે. તો પ્રકૃતિમાં શું થાય ત્યારે આટલો મોટો મહાન પરમાત્મા આખા આકાશમાંથી, આખી દિશામાંથી, આખા કાળમાંથી પસાર થાય છે, ત્યારે પ્રકૃતિનું શું થાય છે અને પ્રકૃતિને શું થાય છે એનું થોડું વર્ણન આપણે જોઈ લઈએ નાના સંકીર્તન બાદ. बांके बिहारी की जय बोलो, बांके बिहारी की जय जय जय, बांके बिहारी की जय बोलो, बांके बिहारी की जय जय जय, बांके बिहारी लाल तेरी जय हो बे, बांके बिहारी लाल तेरी जय हो बे, भक्तन के रखवाल तेरी जय होवे, भक्तन के रखवाल तेरी जय होवे. चार वेद तेरो जस गावे, चार वेद तेरो जस गावे, नेति नेति सदा पुकारे, चार वेद तेरो जस गावे, नेति नेति सदा पुकारे, चार वेद तेरो जस गावे, नेति नेति सदा पुकारे, और फिर भी न पावे पार तेरी जय होवे, फिर भी न पावे पार तेरी जय होवे, जय होवे तेरी जय होवे, तेरी जय होवे, तेरी जय होवे, जय हो तेरी जय होवे, तेरी जय होवे, तेरी जय होवे, सिर बांके बिहारी लाल तेरी जय होवे, बांके बिहारी लाल तेरी जय होवे, दुख संकट के तुम रखवारे, भक्तन के आंखों के तारे, दुख संकट के आंखों के तारे, भक्तन के आंखों के तारे. શ્રી ગુણાવતાર કૃષ્ણાવતાર સમયે પણ પ્રકૃતિમાં 10 પ્રકારની પ્રકૃતિ, કાળ, દિશા, મન, આત્મા, 9 પ્રકારના દ્રવ્યો, કાળ, દિશા, મન, આત્મા અને પંચમહાભૂત. કાળને હંમેશા એવું થયા કરતું, જે મૃત્યુ જે કાળ છે, કે આ પરમાત્મા તો કેવા છે, કાળાતીત છે, કાળથી પર છે, પરમાત્માને કાળ અડી નથી શકતો, પરમાત્મા પછી કાળ શરૂ થયો છે. સી હી વોઝ ધેર, સત એવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. ઇદમ એટલે કાળને તમે કહી શકો છો આ આટલા વાગ્યા, આનો કાળ છે. ઇદમ આ નિર્દેશ થવા વાળો કાળની પહેલા પણ પેલો હતો પરમાત્મા, એટલે કાળને એવું થયા કરતું હતું અને કે આ તો મારાથી પર છે એમ કરીને ક્રોધિત થઈને બધાને લે કરે છે. એ કાળ આનંદિત થઈ જાય છે કે હવે મારી અંદર આ પ્રવેશ્યા છે, કાળમાં પ્રવેશ્યા ને. શુભ નક્ષત્ર, રોહિણી નક્ષત્ર, બરાબર ને, રામજીનો જન્મ અમુક નક્ષત્રમાં થયો એટલે કે પરમાત્મા આ વખતે મારો સ્વીકાર કર્યો છે એટલે ખુશ થઈ જાય છે. એટલે કાળ એને અનુકૂળ રહે છે. પરમાત્માનો પ્રાદુર્ભાવ, એ કૃષ્ણ પરમાત્માનો જન્મ જયારે હૃદયમાં આપણે કરીએ છીએ અંતઃકરણમાં,
ત્યારે કાળ અનુકૂળ જ રહે છે. કોઈ પણ પ્રકારનો કાળ હોય અનુકૂળ જ રહે છે. અને ત્યારે પછી ગ્રહ કે નક્ષત્ર, આપણી જે પેલી કુંડળી હોય છે, એ ગ્રહ અને નક્ષત્ર આપણને કોઈ અસર નથી કરી શકતા. કારણ કે કાળનો પણ કાળ પેલે પરમાત્મા અંદર આવિર્ભાવ થઈ ગયો છે. એક બતાવવા માટે પરમાત્મા કહે છે કે તું મારું નામ અંદર સ્મરણ કરીશ તો સ્મરણ રૂપી મને જો સ્થાપ્યો, ત્યાંથી બોલીએ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, તો અંદર ગયું ને શબ્દ. મનમાં સ્મરણ કરીએ તો અંદર ગયો, એટલે અંદર એનો પ્રાદુર્ભાવ થયો ને. એ હોય એટલે કાળમાંથી પસાર થાય. કાળનું તો ગમે જ કે મારી સાથે આવે, એટલે અનુકૂળ થવા માંડે. એટલે પરમાત્માના ભક્તોને કોઈ પણ પ્રકારનો કાળ અનુકૂળ હોય છે. આ ક્ષણે તમે નામ લો એનું તો તમને બી કાળે અનુકૂળ થઈ જશે. એ જણાવવા માટે શ્રીમદ ભાગવતજીની રચના છે. કાળ અત્યંત ખુશ થઈ જાય છે. દિશા, પ્રાચીન શાસ્ત્રોમાં એવી વાત આવે છે, પ્રાચીના ઇન્દ્ર જે હતા, પ્રતિચીના વરુણ વગેરે, એ કંસના શાસનમાં સર્વ જે દિશાઓના જે દેવતાઓ હતા, એ દિશાના દેવતાઓને દિગ્બંધ કરી દીધો હતો. કંસ દિશાના દેવતાઓને પણ પૂરી દીધા હતા, કેદ કરી દીધા હતા. હવે જ્યારે પૂર્વ દિશામાં પરમાત્માનું પ્રાગટ્ય થાય છે, ત્યારે દિશાઓ ખુશ થઈ જાય છે કે પરમાત્મા મારી અંદરથી મારું અનુસરણ કરતા હોય, જાણે એવી રીતે મને પાવન કરતા હોય. અને પરમાત્માના જન્મ પછી 10 થી 12 દિવસમાં આ કંસે કેદ કરેલી સર્વ દિશાઓ છૂટી જાય છે. કારણ કે હવે એ દિશાઓ પરમાત્માને વિહાર કરવા માટે ખાલી જોઈએ, અને માટે એ દિશાઓ બંધનમાંથી છૂટવાની હોય છે, એટલે આનંદમાં હોય છે. જો આ જળ પ્રકૃતિ પણ આનંદિત થાય છે. એ પરમાત્માનું નામ તમે અંદરથી સ્મરણ કરશો તો કોઈ પણ દિશામાં જશો, કલ્યાણ જ થશે. કોઈ પણ દિશામાં ઉભા રહેશો, સારું જ થશે. કારણ કે ઘણી વાર એવું હોય છે કે તમે ટ્રેનમાં ટ્રાવેલ કરો છો, તમને જે સીટ નંબર આપ્યો હોય ત્યાં જ તમારે બેસવાનું હોય, અને ત્યારે તમે ઉત્તરમાં અમુક, દક્ષિણમાં અમુક, પૂર્વમાં અમુક એવું કરવા બેસશો તો ઉતરી જવું પડશે સ્ટેશન નીચેથી. ટિકિટ જતા ઉતારી દેશે. કાળ પ્રમાણે વર્તીએ. દિશા બરાબર તમારા ઘરમાં નક્કી કરો દિશા, આસનની, પરમાત્માની, સુવાની, ખોટું નથી. પણ બારગામમાં જયારે આવી રીતે ટ્રેન ટર્ન લે તો સામા માણસને કેટલી વાર ઉઠાડશો? કોઈ આપણી સાથે ટ્રાવેલ નહીં કરે, અને પ્લેનમાં મોકલી દેવા, પણ જવું નહીં સાથે. 2 મિનિટે ઉઠાડ પ્લેન ફરે તો હું ફરી જાઉં, એટલે ભાઈ તું આમ આવ, એવું નહીં કરવાનું. ત્યારે શું વિચારવાનું? તો રસ્તો બતાવો, પરમાત્માનો પ્રાદુર્ભાવ અંદર કરો, એવું નામ લો. બધી દિશામાં, બધી દિશા અનુકૂળ થઈ જશે. ખ્યાલ આવે? આ મનને મનાવવા માટે નથી, આ સત્ય છે. આવું સમજાઈ જશે ત્યારે જ્યાં ઘરમાં રહેતા હોય એમાં પણ બહુ તકલીફ નહીં પડે તમને. આ બધામાં ધ્યાન જાય છે ને, એમાં પેલાનું નામ રહી જાય છે. તમે ખ્યાલ કરો, ધ્યાન આપો. આ બધી વાતનું ના નથી, પણ એટલું બધું મનને એમાં ન એ કરી દો કે 23 કલાક એમાં જ જાય ને 1 કલાક માંડ એનું નામ લે ત્યારે થાકી ગયા હોઈએ. ખ્યાલ કરજો, દિશાઓ ખુશ થઈ જાય છે. જળ, નદીઓ શું વિચારે છે? નદીઓએ વિચાર કર્યો. નદીઓ કે છે કે અમારી સાસરી તો સમુદ્ર છે, પરમાત્મા ક્ષીર સમુદ્રમાં શયન કરે છે. સાસરીમાં હોવાથી અમે ઘુમ્મટમાં હોઈએ છીએ, એટલે એના દર્શન નથી કરી શકતા. મર્યાદામાં હોઈએ છીએ, સમુદ્રમય થઈ ગયા હોઈએ છીએ, એટલે સાક્ષાત નદી તરીકે એ પરમાત્માના પગ પખાડવા હોય તો અમે એ નથી કરી શકતા. એટલે અત્યંત આનંદમાં આવી જાય છે કે હવે તો આ પરમાત્મા યમુના કિનારે આવી ગયા છે, તો હવે નદી તરીકે અમે વર્ષો સુધી જે રાહ જોઈ હતી, અને ગંગાજીને તો ધન્ય સમજતા હતા,
ગંગાજીને તો અમે કહેતા પણ હતા કે ઓ ગંગાજી, કેવા છે તારા પ્રભુ, તું તો એને રવડાવી રહી છે, તારા પગમાંથી નીકળી રહ્યા છે, આ કોણ છે? તો ગંગાજી તો હવે અમને જવાબ નથી આપતા, કારણ કે એમને ખબર છે કે પરમાત્મા આવવાના જ છે, એટલે એના વિચારમાં ધ્યાનસ્થ જ થઈ ગઈ છે, અમને જવાબ પણ નથી આપતી. નદીઓ કહે છે કે રામાવતારમાં નદીના પિતા કોણ? તો પર્વતરાજ, પર્વતમાંથી નીકળે છે. અને જે આપણે કૈલાશ માનસરોવર જે છે, માનસરોવર કેટલી અહીંયા ભારતમાં જે મહાન નદીઓ વહી રહી છે એના મૂળ માનસરોવરમાં છે. એટલે પર્વતમાંથી જે નીકળે છે, અમારા પિતા પર્વતરાજ છે. વાનરોએ પર્વતને જ્યારે દરિયામાં નાખ્યા પરમાત્માની લીલાથી, ત્યારે અમને થોડું થોડું એ પિયરિયાનું સુખ મળ્યું હતું, પરમાત્માનો થોડો સ્પર્શ મળ્યો હતો, કારણ કે પરમાત્માએ ત્યાંથી ચાલીને ગયા સેતુ પરથી, પણ બહુ આડકતરી રીતે સ્પર્શ હતો. અને પરમાત્માના